રાપર તાલુકામાં ચોર બન્યા બેફામ। થોડા દિવસે ચોરે ચોરીને આપ્યો અંજામ। ચોર સીસીટીવી કેમેરામાં કેદ। ચોરે સીસીટીવી કેમેરાને તોડી ચોરીને આપ્યો હતો અંજામ। રાપર તાલુકામાં ચોર ઈસમોને નથી કોઈના બાપની બીક, જેના કારણે રાપર તાલુકામાં ચોર ઈસમો બેફામ થઈને ચોરીને આપી રહ્યા છે અંજામ। જી હા દર્શક મિત્રો, આવો જ એક બનાવ બન્યો છે ગઈકાલે રાપર તાલુકામાં। રાપર તાલુકાના ફતેગઢ ગામમાં શ્રી ચાયણા માતાજીના મંદિરમાં એક ચોર બપોરના 1:20 સીસીટીવી કેમેરાની સામે બિંદાસ ચોરી કરી રહ્યો છે। તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે એક ચોર ઈસમ માતાજીના મંદિરમાં થોડા દિવસે બિંદાસ ચોરીને અંજામ આપી રહ્યો છે। તસ્કરોને જાણે ખાખી વર્દીનો કોઈ ડર ના હોય તેમ ખુલ્લેઆમ આપી રહ્યા છે ચેલેન્જ। મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ છે। મહત્વની વાત એ છે કે ચોર ઈસમોને ખાખી વર્દીનો કેમ કોઈ ડર નથી। ખાખી વર્દીનો કોઈ પણ ડર ન હોવાને કારણે હવે તો ચોર એટલી હદે બેફામ બને છે કે દિન દહાડે એટલે કે ધોળા દિવસે ચોર ચોરીને અંજામ આપી રહ્યા છે।